એલા દાઢી છે બરોબર હરખું ખવડાવજો ખાઈ જા હજી ખવડાય તો જય શ્રી રામ મિત્રો બધા કેમ છો બધા મજામાં હોપફુલી બધા મજામાં હું પણ મજામાં છું તો આજે ભાઈબંધના બેનના મેરેજ છે એટલે આ બધા જો ઉપર ચડી જાય આ બધા કામ ધંધો કરે આ બધાને માંડવા ચડાવવા નાખી દીધા ને આમ જો આ બધા સરીઓ લઈ લઈને કોઈને મારવા નથી હો વાળ બાળ બધા તો ડાયા નથી એટલા માટે એવું જ છે હા જો આ ભાઈ કારું નામ થી માટે મારે કાંઈ કરતા નથી કાંઈ કામ ધંધો નથી કરતા સવાર ના આવી નામ ત્યાં માટે જ મારે બધાને કામ જ સિંધે ચાલે જો આ વર્લ્ડ નું પેલું પાટલું કેવું બનાવેલું છે જેમાં 21 થી 22 ખીચા છે આના અંદર આજે અમારે શું કહેવાય અમારા વચ્ચે ઉપસ્થિત છે ઓરફસ ક્યાં દેખાતો નથી ના ના મારું મોઢું જ નથી એ ગંભીરા દેખાતો નથી શું કેવું તમારું કેટલા સમય પછી અમે કોતેડાનો હાજે મને કીન પછી તો હાકે નથી વાક આનો છે અને આનો વાક છે સંજય કીધું કે 8 વાગે પૂરું થઈ જાય 7 વાગે દુકાને તો હું કાપી તો હવે અમને ડીકે ભાઈને અમારા ગામનું દરિયો દેખાડવા આવી જાય જો બીના લોકોના છે પણ અવડું મોટું મેદાન છે તમારે ના ના અવડું મેદાન નથી અમારા ગામમાં છે મોટું જબરું જો આયા પણ એના જો સાત મિત્રો મળી જાય એ લોકો ફોટા પડાવવાના હવે અમને કોઈક સપોર્ટ કરો તો અમારે કોઈક પડાવે બરાબર લોક તો શરૂ જ છે હે હાલો તો હવે નીકળી છે ગાડી લઈને સીધા આવે લગ્નમાં જવા તો કારણ કે હવે થોડું શું કહેવાય એમાં આવ્યા હતા તો બહાર આવ્યા હતા મુન્ના જાય છે હવે ક્યાંથી વાળું આમ જવા દેવું હાલો હાલો અમે આગળ જાવતી પછી વળીને સીધા નીકળી જવું કારણ કે જો અમારું ગામ દરિયા કિનારે હાલો તો હવે અમે જઈએ છીએ અત્યારે હવે દરિયા કિનારેથી રખડીને હવે જઈએ છીએ હવે લગ્નમાં તો સારું હાલો તો આગળ લગ્નમાં પણ મળીએ આપણે અને જમણવારમાં પણ જવાનું છે તો કપડાં બદલાવાના છે તો મળીએ તો ફાઇનલી હવે જો ત્યાં થઈ ગયા છે હવે જવાનું છે કારણ કે ચાંદમાં તો બીજી ગયા છે હવે ફાઇનલ તો ત્યાં થઈ ગયા છે આપણે આ બધા જો ઓલી સાઈડ ઉભા છે હવે હાલો તો અંદર જઈએ આપણે પહેલા તો અમારા ભાઈબંધ અમે આમ જો કેટલા આમ તૈયાર થઈને આવી જાય આમ જો અમારે કતપતિ સંજયભાઈની ફરમાઈશ કોઈ વાડીલા અમારે પંકજભાઈ લગન બાકી છે તમે હજી તો કેટલી બધી વાર છે આના ફરમાઈશ ત્યારે મારે પૂરી કરવી ત્યારે હેપી બર્થડે થોડો છે લગન આવશે કમિંગ સૂન છે જરિયલ સાફા વાળો સો બધાને હીરો બની ગયા હોશિયાર આ જો 80,000 के इसमें तेरा घर चला जाएगा ફાઇનલી જમણવાની તૈયારી થઈ ચૂકી છે અને હવે જોઈ શકો છો કે આ બધું અત્યારે ગોઠવાઈ ગયું છે હજી થોડું ઘણું બાકી છે ને આ ભાઈ જો અત્યારે હજી મોબાઈલમાં જ વિખે છે ભાઈને કોન્ટ્રોવર્સી કરવી છે મારી હારે કરવી છે તારે કોન્ટ્રોવર્સી હે કોને ડીકે ને કોમેન્ટ મારે છે મારામાં કાંઈ મારવા જો કોમેન્ટ મારી એટલી વાર છે ખાલી મારી એટલી વાર છે તારી ધ્યાન રાખજો નવો વિડીયો બનાવ્યો તેમાં મેં કીધું કોમેન્ટ મારું એક તો ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે ને જો એ તો દેખાડ્યું જો ખવડાય એ ખવડાવજે એ નહીં એ માવો ખાધેલો છે એટલે નહીં લે ને ભાઈ એ મને ખબર જ હતી કે હું જમવા બેસીને તો ઉપાડી લે એટલે હું કેવું કીધું હતું ડીકે શું કીધું હતું મેં તને જમવા બે તો કહે કે નહીં એટલે જ જમવા નહોતો બેઠો તો કાંઈ નહીં આપણે ઉપાડી લઈ તારે ઈઝી પડે આમ ખાઈ લીધું બરોબર છે એ જે 2-3 તો ખવડાવશે મહેમાનને ખાતીદારી મોબાઈલ મેં કીધે પેલા ફોન ભલે આવી ગયો મોટું ખોલ પરણે નાખ બોલો ને એ આલા બરોબર હરખું ખવડાવજો ખાઈ જા હજી ખવડાય ગોપાલે ખવડાય ગોપાલે ખવડાય મીઠું ખવડાવવું પડે
દે યાર ગોપાલ લે દે ના ના ગોપાલે ખવડાવે એ ગોપાલ નહીં પ્રેમથી ખવડાવે ભાઈ મારો પ્રેમ તો કેટલો નહીં તારો પ્રેમ નહીં એક પ્રેમ મને તો દે હું કઈ એકલો થોડો ખાવ આમાં બે ભાઈ ખાઈ આ બે હામાં ખાવ 60 ફરી જાવ હરખું આખું મેડમ નાખી દે આ તો બ્લોગ મેં કહે હું કટિંગ હું બોલો હા એ તો હું સાંભળીને જોઈ લે તમે જે કંઈક ગેર શબ્દ બરોબર છે ના મારે જમવાનું બાકી છે ઠીક ને પરાણે ગુલાબ જાંબુ ખવડાવ્યા નહીં ખવડાવ્યા કે નથી ખવડાવ્યા સમજો કેવા ભાઈબંધ છે તો ખવડાવે કઈ કામ માણા જેવો થા 5 થી 6 ગુલાબ જાંબુ ખાઈ ગયો કેટલા ખાઈ ગયો હવે ડીકે કામ આવી ગયું ગોપાલા ખાઈ છે આ એક પેડું ભાઈનો પ્રેમ છે એક બટકું તો નહીં હા તું લાલો અડધું એ લાલા ભાઈ નામ છે તો બેહી જા નહીં બેહી જા અડધું તું તારે એવું કાંઈ નહીં ખાઈ જા બરાબર છે એમાં કઈ ખવડાવવાનું હોય બીજું ભાઈ કેમ છો મજામાં હા ભાઈ ને છે ને વ્લોગમાં આવવાની બહુ ઈચ્છા હતી એટલા માટે પછી વ્લોગ શરૂ કરવો પડ્યો રેડી ને ઓકે ભાઈ ને જો અમારે વ્લોગમાં આવવાની બહુ ઈચ્છા હતી બોલો ને શું કહેતા હતા તમે મોટા ભાઈ તમે કંઈક બોલતા હતા હમણાં કે મોબાઈલ કે વ્લોગ શરૂ છે કે નહીં આ વ્લોગ શરૂ છે આ તો તમે ઓળખતા છે પેલા વિડીયોમાં આવેલા છે હું જ રાહુલ બે શબ્દ બોલવો તો શબ્દ બોલતા જમવાનો વારો આવી જાવ આપણે વાટે બેઠા હાલો કારોનું ખાવું હતો વારો આવી હાલે એનું શું કામ છે તારે તો ફાઇનલી મિત્રો કપડાં બદલાવી લીધા છે અને થોડીક મજા પણ બગડી ગઈ છે તો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં મહાદેવ